જય માતાજી મિત્રો, આજે હું તમને લઈને આવ્યો છું ચામુંડા માતાના મંદિરે, જે વડોદરાથી વાઘોડિયા ચોકડીથી માત્ર 2 કિલોમીટરના અંતરે બાપોદ ગામના નજીક શ્રી ચામુંડા માતાનું ભવ્ય એવું મંદિર સ્થાપિત છે. ત્યાં આજે આપણે માતાજીના દર્શન કરીશું અને તમને પણ કરાવીશું. તો જોઈ લો મિત્રો, આ સરસ એવું મંદિર છે માં ચામુંડા માતાનું. મિત્રો, આમ તમે જો ચોટીલા ના જઈ શકતા હોય ને તમને દર્શન આ ચામુંડા માતાના કરવા હોય તો તમે આ મંદિરે આવીને દર્શન કરી શકો છો. તો માતાજી તમારી બધી મનોકામના પૂર્ણ કરે. તો જોઈ લો મિત્રો, હું આજે તમને આવેના લાઈવ દ્રશ્યો બતાવી રહ્યો છું. આજે તમે જો અહીંયા આવવા માગતા હોય તો હાઈવેથી વાઘોડિયા ચોકડીથી ડાબી બાજુ મતલબ બરોડા સાઈડે તમે આવો તો બાપોદ ગામની નજીક શ્રી ચામુંડા માતાનું મંદિર છે આ બનાવેલું. તમે દર્શન કરી શકો છો. અને મિત્રો, તમે લાઈવ દ્રશ્યના તમને દર્શન કરીને દેખાડી રહ્યા છે, તમે જોઈ શકો છો. જો મિત્રો, આ ચામુંડા માતાનું મસ્ત એવું મંદિર છે. જે આપણે ચોટીલા જઈએ તો જે માતાજીનું મેન મંદિર જે ઉપર પહાડ પર છે એવું જ મંદિર એક નીચે જે બનાવેલું છે એના જેવું સેમ આ મંદિર અહીંયા દર્શનમાં અહીંયા વડોદરામાં આવેલું છે. તો આજે અમે અહીંયા દર્શન કરવા આવ્યા છે, તો એના દર્શન માતાજીના તમને પણ કરાવીશું. તો તમે બી દર્શન કરી લો મિત્રો, અને કોમેન્ટમાં જય ચામુંડામાં લખવાનું ભૂલતા નહીં. જય માતાજી મિત્રો. તો કોમેન્ટમાં જય ચામુંડામાં જરૂરથી લખજો અને વિડીયોને બને તેટલો શેર કરજો અને તમારા મિત્રોને પણ દર્શનનો લાવો અપાવજો. જોઈ લો મિત્રો, આ મંદિરનો નજારો છે જે તમને મેં બતાવ્યો વિડીયોમાં માધ્યમથી. માં ચામુંડામાં સૌની રક્ષા કરે એવી પ્રાર્થના કરું છું. તો આ દિવાળીના નવા વર્ષમાં માં માતાજીના દર્શન કરીને ધન્ય એવું સુખ આપણે પ્રાપ્ત કરીએ અને બીજાને પણ કરાવીએ. તો મિત્રો જોઈ લો, આ એમની પાદુકા છે, એમના પણ અમે દર્શન કર્યા. માં ચામુંડામાંના સરસ એવા અમને દર્શન થઈ ચૂક્યા છે. માં જોઈ લો મિત્રો, આ અંદર મંદિરના દ્રશ્યો છે. જય ચામુંડામાં સૌની રક્ષા કરે એવી પ્રાર્થના. તો મિત્રો, તમને આ વિડીયો કેવો લાગ્યો એ તમે કોમેન્ટમાં જરૂર જણાવશો. અને માં ચામુંડામાંના આશીર્વાદથી આપ સૌની દિવાળી બી સારી એવી જાય એવી હું એમને પ્રાર્થના કરું છું. અને માં ચામુંડામાં સૌની રક્ષા કરે. જોઈ લો મિત્રો, આટલો જ વિડીયો, બહુ શોર્ટ વિડીયો બનાવેલો છે, કોઈ લોંગ વિડીયો નથી. આ મારા દિલીપ બ્લોગની ચેનલમાં તમારું સ્વાગત છે.